નમસ્કાર મિત્રો, વાવ ખાતે પહોંચ્યો છું અને હાલમાં આજે એક ભાજપના કાર્યકર્તા જેઓ વર્ષોથી ભાજપ સાથે હતા અને આજે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે એવા અંબારામભાઈ અમારી સાથે જોડાયા છે. અંબારામભાઈ, શું એવી તકલીફ પડી ભાજપમાં? કારણ કે ચાલુ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હોય છે, ત્યારે આપ એ ચાલુ ચૂંટણીમાં જે તમામ જે હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપીને આજે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે, વાત શું છે? બનાસકાંઠાની રાજકારણ સાથે હું જોડાયેલો છું ઘણા સમયથી, અને ભારતીય જનતા પાર્ટીમાં મેં વર્ષોથી હું મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે, તાલુકા પંચાયત પણ લડ્યો છું, અને હાલ પણ મારા પાસે વાવ વિધાનસભાના સંયોજકની પણ જવાબદારી હતી. પણ અહીંના લોકલ જે મેં માહોલ જોયો, બનાસકાંઠાનો જે લોકોનો મતદારોનો મેં મિજાજ જોયો, તો મિજાજ ગેનીબેન તરફી છે, અને ગેનીબેનને આ વખતે બનાસકાંઠા જિલ્લો ખૂબ સારી એવી લીડથી અને ઘણા બધા માર્ચિંગથી જીતાડશે એવું મારું પોતાનું મંતવ્ય છે. અને હું અહીં રાજકારણ સાથે જોડાયેલો છું, લોકોની પ્રજા સાથે સુખ દુઃખમાં જોડાયેલો છું. ગેનીબેન એક સારા વ્યક્તિત્વ તરીકે હું એમના જાહેર જીવનમાં એમના પરિવાર સાથે પણ નજીકથી રહેલો છું, અને એમને મેં જાણ્યા જોયા છે. એટલે બનાસકાંઠાની પ્રજાનો મૂડ પણ આ વખતે ગેનીબેન સાથે છે, એટલે હું ગેનીબેનને સમર્થન કરવા હું આ મહત્વની વાત છે કે હાલમાં એક ભાજપનો જુવાળ છે છેલ્લા 10 વર્ષથી, કેન્દ્રથી લઈ અને ગુજરાત સરકારમાં પણ મોટા ગજાના જે કોંગ્રેસના નેતાઓ છે એમને પણ ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. આપ તો એક નાના કાર્યકર્તા હતા ભાજપના, એવા કયા કારણો અચાનક ઊભા થયા કે કોંગ્રેસમાં આવવું પડ્યું? જે લોકો સ્ટેજના જે ચાહક છે અને જેને ખુરશી અને સ્ટેજ જોઈએ છે, એ લોકો ભાજપ સાથે જોડાય છે, નો ડાઉટ. હું કોઈ સ્ટેજનો નેતા નથી, હું જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છું, લોકોના સુખ દુઃખ સાથે જોડાયેલો વ્યક્તિ છું. એટલે મેં રાજકારણ મારા 15-20 વર્ષના જીવનમાં મેં હંમેશા લોકોના સુખ દુઃખ સાથે જ કર્યું છે. પણ અહીંના જે બનાસકાંઠાનો જે માહોલ અત્યારે જે બની રહ્યો છે, એ અહીંના ભાજપના દિગ્ગજ નેતાઓ ભલે ભાજપમાં જાય અથવા કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં જાય છે, પણ અહીંની પ્રજા, જે બનાસકાંઠાની પ્રજા છે, એ આ વખતે ગેનીબેનને લોકસભાના ઉમેદવાર તરીકે જોવે છે. અને મારું અત્યારે આ મીડિયા સમક્ષ હું જે વાત કરી રહ્યો છું, કે આવનારા 7 તારીખના સમયમાં મને એવું લાગે છે કે વધુમાં વધુ લીડ બનાસકાંઠામાંથી ગેનીબેનને મળશે, એની સાથે હું જોડાયેલો છું. અચ્છા, આ વખતે એક બનાસની બેન છે, એક બનાસની દીકરી છે, બંને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર છે. તો ક્યાંક બનાસકાંઠામાં પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે, તો ક્યાંક પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે. શું લાગે છે કાંટાની ટક્કર વચ્ચે બંને મહિલાઓ વચ્ચે તફાવત તમને શું લાગ્યો, અને એવો કયો તફાવત તમને લાગ્યો કે જેથી કરીને ગેનીબેનના સમર્થનમાં આવ્યા છે? અહીંયા જ્યારે ટિકિટવાળી કંઈ વાત હતી, ત્યારે ભાજપમાંથી પણ ઘણા બધા આગેવાનો અહીંયા હતા. બનાસકાંઠામાંથી ઠાકોર સમાજમાંથી હતા, રબારી સમાજમાંથી હતા, દરબાર સમાજમાંથી હતા, ચૌધરી સમાજમાંથી હતા. તો અહીંયા લોકલ નેતાને કોઈને ટિકિટ આપી હોત તો 100% અહીંનો બનાસકાંઠાનો જિલ્લો પણ સમર્થન કરો. પણ જ્યાં વડગામનો વિસ્તાર છે, જ્યાં અહીં મતદાન પણ એમનું નથી, અને અહીંયા બનાસકાંઠા જિલ્લો એમને ઓળખતો પણ નથી. અહીંયા ગેનીબેન અહીંયા નજીકના છે, અહીંયા ઠાકોર સમાજની પ્રભુત્વ છે આ સીટ ઉપર, અને અહીંના લોકલના ધારાસભ્ય છે, અને વર્ષોથી નાના મોટા સુખ દુઃખમાં અહીંયા પ્રજા સાથે રહેલા છે. એટલે 100% આ વખતે ગેનીબેન માટે, પ્રજાના હિત માટે, અહીંયા બનાસકાંઠાના હિત માટે રેખાબેનને મત નહીં કરે, અને ગેનીબેનને 100% આ વખતે મતદાન કરશે. ભારતીય જનતા પાર્ટીએ 26 સીટનો રેકોર્ડ બનાવવાનો યથાવત રાખવાની વાત કરી છે. પાટીલ સાહેબે 5 લાખથી વધારે તમામ સીટો જીતવાની વાત કરી છે. શું લાગે છે બનાસકાંઠા સીટમાં ગેનીબેનને અથવા રેખાબેનને, બંને મહિલાઓ વચ્ચે કેટલી માર્જિન રહેશે? મારું સર્વે કે, અને હું લોકલ જે અહીંયા રાજકારણ કરું છું, એ પ્રમાણે મને એવું લાગે છે કે 7 તારીખે જ્યારે મતદાન પૂરું થશે અને જ્યારે એની પ્રક્રિયા પતી ગયા પછી જ્યારે મતદાનની ગણતરી થશે, ત્યારે બનાસકાંઠાની અંદર, એમાં વાવ વિધાનસભાની અંદર સૌથી વધારે લીડ ગેનીબેનને મળવાની છે. અને હું તો અત્યારે એવું કહું છું કે 1 લાખથી પણ વધુ મતથી પણ ગેનીબેન અહીંયા સારામાં સારી લીડથી કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવશે. તમે તો આ ગ્રાઉન્ડ લેવલના, આ વિસ્તારના વ્યક્તિ છો, ભાજપ સાથે સંકળાયેલા હતા અત્યાર સુધી. તો ભાજપનું જે રીતના સર્વે છે, અહીંયા 45,000ની ભાજપને પણ લીડ મળી શકે છે, આવા અત્યારે તારણો બંધાઈ રહ્યા છે. 100% ભાજપને મળો, પણ ભાજપનો અહીંયા કોઈ ઉમેદવાર નથી.
કારણ કે રેખાબેનને કોઈ ઓળખતું નથી. રેખાબેન ઉમેદવાર તરીકે આવ્યા છે તો અહીંયા બનાસકાંઠાની પ્રજા એ કહે છે કે રેખાબેન કોણ છે, કોણ લાયા એમ. એટલે મારું એક વ્યક્તિગત નહીં, પણ અહીંના ઘણા બધા નેતાઓની પણ આ નારાજગી છે કે ભાઈ અહીંયા બનાસકાંઠા જિલ્લામાંથી પરબતભાઈએ ખૂબ સારું રાજકારણ કર્યું છે અને સુખ દુઃખમાં દરેકને સાથે રહ્યા છે. તો લોકોએ આવા કોઈ અહીંના લોકલ નેતાને, માવજીભાઈ હતા, કેસાજી હતા, ઘણા ઠાકોર સમાજમાંથી આગેવાનો હતા, એ લોકોને આપ્યું હોત તો 100% અહીંયા ભાજપનું પ્રભુત્વ રહ્યું અને આ સીટ જળવાઈ રહ્યું. પણ મને એવું નથી લાગતું કે અહીંયા ભાજપ આ વખતે આવે. એટલે તમારી નારાજગી છે કે જ્યાં ટિકિટ અપાઈ છે ત્યાં નથી આપવાની? બિલકુલ બિલકુલ, મારી પોતાની વ્યક્તિગત નારાજ છે. હું જાહેર થઈને આવ્યો છું, ઘણા બધા લોકો જાહેર નથી થતા, પણ પરિસ્થિતિ અત્યારે આ જ છે. આખા જિલ્લામાં વાતાવરણ આવું જ બન્યું છે અને એ ગુજરાતના તમામ નેતાઓને પણ ખબર છે કે ભાઈ અહીંયા બનાસકાંઠામાં શું થવાય. અત્યારે ટોપ એન્ડ 10માં 26માંથી અત્યારે બનાસકાંઠામાં લોકોની નજર છે, દરેકની નજર કે બનાસકાંઠામાં શું થવા રહ્યું છે. પણ બનાસકાંઠામાં ગેનીબેન જીતશે ને જીતશે. તમે હમણાં ખેસ ધારણ કર્યો છે કોંગ્રેસનો, હવે દિવસો રહ્યા છે થોડા, ગેનીબેન માટે કેટલી મહેનત? ગેનીબેન માટે હું રાત દિવસ મારી પાસે જે કંઈ સમય બચ્યો છે એ સમયમાં હું રાત દિવસ મહેનત કરી અને માળકા જિલ્લા પંચાયત હોય, વાવ હોય, ઢીમા હોય કે તળાવ જિલ્લા પંચાયત હોય અથવા અન્ય મારે ક્યાંય પણ સમાજના આગેવાનોને મળવાનું થતું હોય અથવા બીજી સમાજોમાં જવાનું થતું, હું ગેનીબેન માટે રાત દિવસ પ્રયત્ન કરીને મારાથી થતી એટલી વધુમાં વધુ લીડમાં હું સહભાગી બનીશ. સાંભળ્યું, આ હતા ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા અને આજે એમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ગેનીબેનને સમર્થન જાહેર કર્યું છે. હવે જોઈએ આવનારા સમયમાં આ કાંટેની ટક્કરમાં બંને મહિલાઓ વચ્ચેથી કોણ બાજી મારે છે ને કોણ બનશે બનાસકાંઠાના મહારથી. નમસ્કાર.